આ ગરિમા સહન થતી નથી અને અર્જુને 11મા અધ્યાયના 36મા શ્લોકથી ભગવાનને પ્રાર્થના કરી ચાલુ સ્થાને ઋષિકેશ તવ પ્રકિતર્યા જગત પ્રહસ્ય તનુરતતે ચ રક્ષાસી વિદાની દિશો દ્રવંતી સર્વે નમસંતિ ત્રસીદ શંકા અકસ્માત તેન નમ્રેણ મહાત્મને ગિરિયસ્ય બ્રહ્મણોપ્યાદિ કરત્રે અનંત દેવેશ જગન નિવાસ તમક્ષમ સતત તરમ્ય તમાદિદેવ પુરુષ પુરાણ સતમસ વિશ્વસ પરમ ધાનમ વેદાસી વેદમ પરમ ધામમ ત્વયા તત વિશ્વમ અનંત રૂપમ વાયુ યમો યગ્નિ વરુણ સશંક પ્રજાપતિ સત્વમ પ્રપિતા મહસ્ય નમો નમસ્તે સહસ્ત્ર કૃત્રે પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે નમો પુરુતા દશ પૃષ્ઠસ્તે નમસ્તુ દેવ સર્વત્રેવ અનંત વીર્યામિત વિક્રમસ્તમ સર્વ સમાપ્તોસી તતોસી સર્વ સખેતિ મતવા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણય ભાપી આ પ્રાર્થના કરનાર કોઈ નતો અર્જુન હતો વિશ્વ રૂપ દર્શન કર્યા પછી હવે તો જો માણસનું મન કેવું હોય છે પાછો 12મો અધ્યાય થયો એટલે ચાલુ છે એટલે પાછો એને પ્રશ્ન કર્યો ભક્તિ યોગનો પહેલો એનો મોટો ભૂલ્યો પ્રશ્ન હવે એક બાજુ ભગવાન એનું આખું વિશ્વ રૂપ દર્શન બતાવ્યું છે 2-3 મિનિટ પહેલા બતાવી દીધું હોય અને 2-5 મિનિટ પછી પાછો અર્જુન ભરે હતો એવું થઈ ગયો માણસનું મન છે નહીં નોકરા જેવું मन लोभी मन लालची मन चंचल मन चोर मन के पीछे न चालिए पलक पलक मनोहर मन लोभी मन लालची અને મન ચંચલ મન ચોર મન બહુ વિચિત્ર વસ્તુ છે કોઈ કે કીધું તો કે કોલસાનો રંગ બદલાય હા વાતો થોડી કરવી પણ વાતો સારી કરીને જાત રહ્યું છે કોલસાનો રંગ પ્રભુના ન બદલાય એવું જગત બોલે છે અને તમારો બારોટ એમ કે છે કે કોલસાનો રંગ બદલાય આટલા પવિત્ર જીવ સાંભળે છે જાહેરમાં બોલે છે કોલસાનો રંગ વિશ્વ એમ કે ન બદલાય તમારો બારોટ એમ કે છે કે કોલસાનો રંગ બદલાય તો બદલવું શું કરવું પડે કે જ્યાંથી કોલસો કાઢ્યો થયો ત્યાં પાછો એના સ્થાને મૂકી દો એટલે કોલસાનો રંગ બદલાઈ જાય જે કાળો કોલસો થઈ ગયો હતો ને એ લાલ ચટ અગ્નિ થઈ અને તમારી સામે ઉભો થઈ જાય માટે મનને જો બદલાવવું હોય ને તો મન જ્યાંથી મળ્યો ત્યાં મૂકી દો આ મારો કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયના 8મા શ્લોકમાં 12મા અધ્યાયના 8મા શ્લોકમાં એમ કે મય એવ મના અધસ્ત મય બુદ્ધિ નિવેશ આ તમને પ્રાર્થના હાલી જ આવી રામાયણ ઉપાડી લેતો મારા તમને થોડી વાતો થોડી કરી આવી બોલાયું તો હતું નહીં પણ હકડે આયા થઈ હું તો કહેવાનો મેં પ્રભુ સમજુ તો મારો ભાઈ પ્રભુએ મને માફ કર્યું તો જાવા દો ભારતનો છોકરો છે અને બિચારા કોઈ હલવાનું નથી બોલી શકતો નથી ખોટો મગજમારી નથી કરવી અને આ માવતી આવી મેં ફિટ કરી દીધો મને મારા સમજ ખરેખર મારા બોલાવી સ્થિતિ નથી હે બાપા બોલી કેવી સ્થિતિ નથી પણ ચડાયા છે राष्ट्र क्या है अब कंचन में यही दोष वासना न धरे पुनी कस्तूरी में यही दोष रूपहीन पायो है राम जी ने यही दोष मृग को शिकार कियो रावण में यही दोष सीता हरि लायो है इंद्र ही में यही दोष गौतम घर गवन कियो अन अहल्या में यही दोष इंद्र को छुपायो है कहे कवि रामदास मन में विचार करो एक दोष प्रभु सबने लगाया है मैं बोल हरिया करते रहे याद कराओ એટલે મને હમણાં પ્રભુ ભાઈ કીધું અડધા ભાગે એમ કીધું કે દીધો મારા આ વાત એ પ્રસંગની કરવી હતી જયારે અર્જુને ભગવાનનો પ્રશ્ન કર્યો ભગવાન મન નથી સ્થિર થતું ચંચલ હી મના કૃષ્ણ આ શરીરનું આ દેહનું જો રાજા હોય તો એક જ મન છે ખાલી પ્રેક્ટિસ પાડો તું કે નથી કરવું તું કે છે એ નથી કરવું આટલી ટેવ પાડો ધીરે ધીરે જીવન ન બદલાઈ જાય ભારત નક્કી થાય કારણ મન તો બહુ વિચિત્ર વસ્તુ છે એટલે અર્જુન પ્રાર્થના કરતો ભાઈ એમ કે હે ભગવાન મારું મન ચંચળ છે તો કે જ્યાંથી તને તારું મન પ્રગટ થયું ત્યાં મૂકી દે પ્રગટ ક્યાંથી થયું ભગવાનમાંથી પાછું આપી દે જેવું હતું એવું થઈ જશે એટલે મારો કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાયના
8મા શ્લોકમાં ગીતા ઉપર જો એમાં યુવાનોનો ખાસ ગુણ છે. તમારો આર્થિક વિકાસ, શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, જે વિકાસો કરવા હોય, બૌદ્ધિક વિકાસ, જે વિકાસ કરવા હોય, માનસિક વિકાસ, સમાજની અંદર તમારે મોટો થવો હોય તો માત્ર ને માત્ર ગીતા ઉપાડી લેજો. સાહેબ બધા રસ્તા અંદર પડ્યા છે. સહેજ ઈકો ઓછો કરજો. કોણ છે આનો ઓપરેટર ભાઈ? સામાન્ય ઈકો ઓછો કરો, કારણ કે મારે થોડીક વાતો કરી જવાનું છે. મારે પ્રસંગી કેવો હતો કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને એમ કીધું, અર્જુન જ્ઞાનની વાણી થતી હતી, જ્ઞાનની વાણીઓ થતી હતી, અને એ વખતે બધી વાતો આત્માઓ ઉપર હતી. ક્ષેત્રજ્ઞ વિભાગીઓ, ક્ષેત્ર એટલે આ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે અંદર બેઠેલું કોક તત્વ તમારી અંદર બેઠું છે, એની બધી વાતો થઈ હતી. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં બધી વાતો થઈ. મારે એ ચર્ચાઓ અત્યારે નથી કરવી, પણ મારે એક વાત કરવી છે કે આટલો બધો અર્જુન ભગવાનના દર્શન થઈ ગયા. સમજભાઈ, ભગવાન સામે થઈ ગયા, માફી માંગી, પાછા ભગવાન હતા નહીં થઈ ગયા. 12મો અધ્યાય વરે ચાલુ થયો અને 12મો અધ્યાય થયો એટલે વરે પાછો હરજો હતો નહીં. અર્જુન સામે આવીને બોલ્યો કે ભગવાન તે શું? હવે એક વાત પૂછું કે શું આમાં તમારો વ્યક્ત સ્વરૂપ સારો છે કે અવ્યક્ત સ્વરૂપ સારો લાગે? ભગવાન કે ગણાને કેમ સમજાવું? અમારે જો અર્જુન પાત્રને સમજવામાં તકલીફ પડતી હોય ને તો આપણે બધા તો પામર જઈએ છીએ સાહેબ, ન સમજી શકાય. અર્જુન હમે કૃષ્ણ પૂર્ણ વિશ્વ રૂપ દર્શન ધારણ કરીને ઉભો હતો અને 12મો 11મો અધ્યાય પૂરો થાય છે. ભગવાન હતા એની સ્થિતિ આવ્યા, પાછો પ્રશ્ન કર્યો કે ભગવાન કે શું? હવે એક વાતનો ખુલાસો કરી આપો. શું? મને આધસ્ત પહેલો શ્લોક 12મા અધ્યાયનો પ્રથમ શ્લોક અર્જુન બોલ્યો, મય એવ મન આધસ્ત મય બુદ્ધિ નિવિશ્ય મય એવ અથ ઉદાહરણ સંશય વરે હલમાણે મયા વિશ્ય મનોયમાં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યાપેતા એવં સતત યુક્તાએ પહેલો પ્રશ્ન કર્યો, એવં સતત યુક્તાએ ભક્તાસ્તા પરિભાસતે યે તાપક્ષરમ અવ્યક્તમ તેસા કે યોગવિતમાં. હે ભગવાન, તમારું જે આ રૂપ છે એ શ્રેષ્ઠ ગણવું કે તમારું અવ્યક્ત રૂપ છે એ શ્રેષ્ઠ ગણવું? અજ્ઞાનમાં અવ્યક્ત રૂપ આવે છે, એમાં વ્યક્ત રૂપ ના આવે. ભગવાને કીધું મેં તો દાણી બધું આને આટલું સમજાયો, હરિયાળી સમજતો નથી, આને સમજાવો કેમ? અને એ વખતે મારો કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના બીજા શ્લોકથી ચાલુ કર્યો, મયા વિશ્ય મનોયમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યાપ્રેતા તેમી યુક્ત મતા યે તો અક્ષરમ અવ્યક્તમ સર્વત્ર કમ ચિંતયમ ચ કુટસ્થ મતલમ ધ્રુવમ સંયમેન્દ્રિયમ દાવમ સર્વત્ર સંબુધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતેરતા કલેશો અધિકતરસ્તેષામ અવ્યક્તા સતચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ. અર્જુન, અવ્યક્ત સ્વરૂપ છે ને એ માત્ર યોગીઓ માટે છે. કેના માટે છે? ઋષિ અને મુનિ માટે નથી. અર્જુન, અવ્યક્ત સ્વરૂપ છે એ માત્ર ને માત્ર યોગી માટે છે. યોગી અલગ છે, ઋષિ અલગ છે, મુનિ અલગ છે. આના માટે ગીતા ઉપર સતો આપણે ધીરે ધીરે સમજાશે કે આમાં શું વાતો ભગવાને કરી દીધી, પણ મારે બધી કઈ ડીપો વાતો નથી થતી. આ સંસારીઓ માટે વ્યક્ત સ્વરૂપ છે એ અતિ પવિત્ર અતિ સહેલો માર્ગ છે. એવો મારો કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના પોતાના સૌમુખે પોતે ઈશ્વર પોતે બોલીને ગયો છે. પણ મારા વાત આ બીજી કરવી હતી. લારીનો એક સાધુ યુવાવસ્થા તે તો અંબાર પૂર્ણ ગરિમા ઓજસ ઠમીર લઈ અને તે જ લઈને બેઠેલો સાધુ હાથમાં ટેપ કાટ બેરકો ભરેલો ધીરે ધીરે ઠાકરા ધીરે સબ કુછ હોય મારી સીધે 100 ગણું ઋતુ વગર ફળનું હોય. ઝાડી ચારે બાજુ સાધુનું ભજન ચાલે. સાધુ યુવાવસ્થાનો એકદમ કિશોર અવસ્થાનો સાધુ. યુવાવસ્થા નથી આવી, માત્ર કિશોર અવસ્થા હતી. 12 થી 16 વર્ષની અવસ્થા છે ને કિશોર અવસ્થા. એવી અવસ્થાનો સાધુ હાથમાં બેરખો લઈ અને ધીરે ધીરે હરિનું ભજન ચાલુ હતું. ઝાડીમાંથી અવાજ બારો ગયો. બાજુનું ખેતર હશે, ભક્ત પરિવાર હશે, પ્રજાપતિ સમાજ જેવો કોઈ, એનો અવાજ કાને થયો. ઝાડી જોઈ એક બાજુ કર્યો, અંદર એક તેજ પૂર્ણ ગરિમાનો તેજસ્વી બાળક બેઠો, કિશોર અવસ્થાનો બાળક બેઠો. પગે લાગ્યો, નમસ્કાર કર્યા. સાધુએ કોઈ રિસ્પોન્સ ન કર્યો, સહકાર ના આપો. બીજા દિવસે ગયો, ઘરે પગે લાગ્યો. સાધુ સાથે ધીરે નાતો પહોંચ્યો.
લોકોને ખબર પડે કે એક કિશોર અવસ્થામાં સાધુ તપ કરી રહ્યો છે, માણસો આવવા લાગ્યા, નગ્ન અવસ્થા વસ્ત્ર ધારણ કરેલું સાધુને એને એક વખત એટલું ખાલી બોલાઈ ગયું કે બાબુ કશું આપણે દર્શન કરવા માટે દીકરીઓને આવવું છે. જવાબ અંગ ઠાકો તો કે ભાઈ મારે કોઈ જરૂર નથી, મહેરબાની કરી અને તમે આવતા બંધ થઈ ગયો, મને જીવવા દો. વૃંદાવનમાં આજની તારીખે આટલા બધા જીવ હરણ બોલે છે અને હમદિન બોલી રહ્યો છે. વૃંદાવનની અંદર આજની તારીખે એવી કેટલાય મહાપુરુષો છે જેણે પોતાની આખી યોની ચેન્જ કરી નાખી છે. બધા પવિત્ર જીવાતમાં સાંભળે છે. વૃંદાવન એક એવી ધરતી છે હમદભાઈ કે લોકો માનવ સમાજ એમને ખલેલ ન કરે, ડિસ્ટર્બ ન કરે એટલા માટે આખી માનવ યોની ચેન્જ કરી અને અન્ય યોનીમાં ભગવાનનું ભજન આજની તારીખે કરી રહ્યા છે. અને આનું પ્રમાણ જોઈતું કોઈક વૃંદાવન જાય અને મહિનો દી રોકાવ તો અનુભવ થાય કે વાસ્તવિકતા શું છે. યોનીઓ ચેન્જ કરી દીધી, પણ હવે મારે ડિસ્ટર્બ નથી. અત્યારે એ બધી વાતો કરવા આખી રાત નીકળી જાય, મારી ફોટો તો ખુલી, મારું ગળું નથી ખુલતું, મને તકલીફ એ થઈ. જો મારું ગળું ખુલ્યું હોત ને તો ભગવાન થોડા નારાજ કરી દેતા હતા, પણ મારું ગળું નથી ખુલતું, મારે તકલીફ થઈ ગઈ, મારી પીઠ ફોટી ગઈ, પણ મારે વાત એ કરવી હતી, મારે પશુ વી ગયો હતો. એક તેજસ્વી સાધુને ચારે બાજુના ખેડૂતો એટલું કીધું, બાપુ આપ રાજી થઈ કોણ તો દીકરીઓને આપણા દર્શન કરવા છે, આપનો વસ્ત્રથી અંગ ઢાંકો હતો કે બેટા મારા દીકરીઓને કોઈ જરૂર નથી, તમે આવતા તમે બંધ થઈ જાઓ, મને મારો કરવા દો કે હું આ એરિયા છોડી દઉં. એટલે હવે તો જો સાહેબ પ્રેમની તાકાત કેટલી ગરજ છે. પ્રેમને વાળી ઉપજે, પ્રેમના હાટ બિકાય, દેખ પતંગા પ્રેમ में दीपक में जल जाए. પતંગિયા રહ્યા નહીં, દીપકમાં હળગી રહેશે. એવો પ્રેમ વાળીમાં ના ઉપજે અને દુકાને વેચાતો ન મળે. પરમાત્મા કૃષ્ણની કૃપાથી ખેડૂતોની આંખમાં પાણી જોઈ બાપુએ કીધું હારું બોલાવો. કીધું શું? બાપુને વસ્ત્ર આપ્યું, અંગ ઢાંકી દીધું, દીકરીઓ આવી પગે લાગી. આખું ગામનું વાતાવરણ ભક્તિમય હતું, આખું ગામ પંખીના માળા જેવું હતું. દીકરીઓ આગ્રહ કર્યો, બાપુ એક પ્રાર્થના કરીએ શું કે આપ અહીં એકલા ફળફળાદી ઉપર જીવો, એના કરતા એક ટાઈમ અમારા ઘરનું સિદ્ધોર્ગ પણ શું હતું કે બેટા મહેરબાની કરો, આ લંગોટી તો ફેરાવી અને તમે મને ફસાવી દેશો, સંસારીઓ થી મને દૂર રહેવા દે, બેટા મને જીવવા દે. ના બાપુ એક ટાઈમ સીધો એક ઘરથી લઈ જાઓ, બસ આટલી આશા, અમારું ગામ પવિત્ર થઈ જાય. સાધુ પ્રેમ આગળ ઝૂકી ગયો, ભાવ આગળ ભગવાન નાચે છે, એના પ્રમાણ તમને આપે છે. આ મારા શબ્દ નથી, આ દૃષ્ટાંતો આપનાર આ વિશ્વનો મહાપુરુષ હતો, નહીં કે ભારતનો પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ વાતો કરી છે. આ દૃષ્ટાંતો સામાન્ય વ્યક્તિના નથી. સાધુને લોકો ઘરે લઈ ગયા છે, વસ્ત્ર પહેરાયું ઘરે લઈ ગયા. એક ટાઈમ બાપુ આવે, સાધુ ને સીધું આપે, સાધુ સીધું લઈને જતો રહે, એમનું જીવન ચાલુ રહે. એમાં અષાઢ મહિનો આવ્યો, તાવણી અને વાવણી અઢી દાડાની હોય, વરાપ આવે એટલે ખેડૂત હળ માંડી જ દેશે. ખેતીની બરોબર સીઝન હમણાં ચાલુ થઈ ગઈ અને યુવાન અવસ્થાની દીકરી, પતિ 27 વર્ષની દીકરી એના પતિને ભાટ લઈ જાઉં, એ દિવસે વારો બાપુનો એની ઘરે સીધું લેવા આવવાનો. દીકરી રાહ જોઈને બેઠી, એનો પતિ ખેતરે, અને જે ખેતરમાં ધંધા કર્યા એ બધાને ખબર હોય, એને સવારનો વહેલું શિરામાં જોઈએ, એને ભૂખ વહેલી લાગે, કારણ કે પૂરેપૂરો ઓક્સિજન મળે, ધંધો કરે, બરાબર કડકડાવી ભૂખ લાગે. 8 ને 8:30 વાગતો તો એના એમ થાય કે હમણાં જો આને આવે ને તો 2 પૂર્ણ એને દઈ દે, હજુ સુધી મોડી કેમ પડે એમ. આ હકીકત કહું છું, એને ખેતીના ધંધા કરીને બધાને ખબર હોય. દીકરી બાપુની રાહ જોઈને બાપુ ના આવ્યા, બાપુ ના આવ્યા. એમાં દીકરી કર્યો વિચાર કે કરવો શું, એ વખતે બાથરૂમ ને સગવડ ન હતી. હવે આ બધું આપણે તો એટેચ બધા સેટિંગ થઈ ગયું. હા હકીકત છે સાહેબ, આપણા બધા મેન તમે આમાંથી એકેય જીવ એવો નથી ઘણા અનુભૂતિ ન કરી. આ બેઠેલા એક પણ જીવને એવી ખબર નથી, બધાને ખબર છે, જે 40 વર્ષ ઉપરના બધાને ખબર છે કે આપણે આ અનુભવમાંથી બધા પસાર થયેલા. બાથરૂમ હતા જ નહીં,
દીકરીએ કર્યો વિચાર, બાપુ આયા નહીં, મારે નાવું છે, નાઈ મારા પતિ માટે મારે ભાત લઈ જવું છે, મારો પતિ ભૂખ્યો થયો છે, બાપુ આવતા નથી, કરવું કેમ? દીકરી મુદાતી હતી, મુદાતો વિચાર કર્યો કે બાપુની જગ્યાએ પતિ ધર્મ નિભાવવો પડશે. દીકરીએ પોતાના પતિનો જે રોધેલો હતો એને કર્યું તૈયાર અને બેસી ગઈ નાવા માટે. નાઈ કે ભાત લઈને નીકળી ગયો. હવે ખાટલો આડો મૂક્યો અને માથે ઓઢણી ઢોકી દીધી. ઉભો ખાટલો આપણે આડો મૂકીએ, એ બાથરૂમ આપણો દીવા. દીકરીએ ખાટલો આડો મૂક્યો, ભાઈ માથે ઓઢણી ઢોકી દીધી, દરવાજો ખુલ્લો અને બાઈ નાવા બેઠી. એક જ કળશીઓ પાણીનો ઉપાડ્યો હતો. ગંગા સિંધુ સરસ્વતી તવ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા. સાહેબ એક પાણીનો કળશીઓ ઉપાડ્યો હતો અને સાધુ હાકલ કરી, અલખ નિરંજન. હવે દીકરી હલવાણે, કારણ કટી એટલે કમર નીચેનું વસ્ત્ર જ એક પહેરેલું હતું દીકરીને. સાધુને હવે કેમ કરવું? વસ્ત્ર પહેરવા રહીશ તો સાધુ નહીં રહે, સાધુ ભાગી જશે અને સાધુ ભાગી જાય સાધુનો ઉપવાસ થશે અને એને ઉપવાસ થાય છે તેનો પાપનો ભાગીદાર હું થઈશ. તૈયાર કરેલો સીધું બાપુનું પડ્યું હતું. દીકરીએ કર્યો વિચાર કે બાપ જેવો છે કોઈ વધુ નથી, સંત છે ના ધરતીના. દીકરી હાથમાં એની સ્થિતિ જે સ્થિતિમાં નાવા બેઠી હતી એની એ સ્થિતિમાં સીધો લઈ અને સાધુ પાસે પહોંચી ગયો. સાધુએ કોઈ દિવસ ઊંચી નજર કરી નથી, પણ રામચંદ્ર મહાઈશ્વર કરણ કાવણ વિષ્ણુ શિક્ષા કરી સુરપંખને રાવણ ખીજોળો વિષ્ણુ. ભગવાન ભૂલે નહીં કદી, ભવિષ્ય સાચો ભણે છે, બુદ્ધિ ન ચાલે કોઈની બનવા કાળ વસ્તુ બને છે. નરરાય મોટો નરપતિ, અરે ઝુગડું કદી રમતો નહીં, કરોડો હાથીની સાહેબી બળવંતને નમતો નહીં. ઝુગડો રમ્યો વનમાં ભમ્યો, સતી તજી બાળા પડે છે, બુદ્ધિ ન ચાલે કોઈની બનવા કાળ વસ્તુ બને છે. બનવા કાળને હવે ભાઈ ઘોડા ના આપણે, બનનાર વસ્તુ બને ને બને. સાધુએ કોઈની ઊંચી દ્રષ્ટિ કોઈ દીકરી તરફ કરી નથી અને જેવી એ દિવસે દીકરી હાથ સીધો લઈને ગઈ અને સાધુએ એના શરીર સામે નજર નાખી દીધી અને એટલું બોલાઈ ગયું, માં કે શું તને આ ગુમડો સાનો થયો છે? સાધુએ એક જ પ્રશ્ન કર્યો હતો, હે માં તને આ જાતિનો ગુમડો સાના થયો છે? હવે દીકરી જવાબ આવ્યો, જો સાહેબ સંસ્કારો આ દેશની માટીના સંસ્કાર કેટલા મોટા હશે કે બાપુ મારા બાપ એ ગુમડો નથી તો 4 મહિના પછી મારા ઉદરમાંથી મારા ગર્ભમાંથી બાળક જન્મ લેવાનો છે ને એના માટે ભગવાને એનો ખોરાક તૈયાર કરી અને દૂધ સ્વરૂપે મારી છાતી મૂકી. બાપુ એ ગુમડો નથી. સાધુએ એ દિવસે બીજી વાર પૂછ્યું, માં બીજી વાર કેમ? તો શું બોલે? તો કે બાપુ એ ગુમડો નથી, મારા ઉદરમાંથી મારા પેટમાંથી 4 મહિના પછી બાળક જન્મ લેવાનું છે ને એના માટે ભગવાને એને એનો ખોરાક તૈયાર કરીને મૂક્યો છે. એટલે ગુમડા નથી મારા બાપ, એના બધું દૂધ આવશે, એનું જીવન ચાલશે. એ દિવસે ભારતનો સાધુ એટલું બોલ્યો તો માં 4 મહિના પછી જીવ આપવાનો કહે અને ભગવાને પહેલી તૈયારી કરી કે તો હવે મારી માં સીધું મૂકી દે અને મુખ મગજ મારી તો 4 મહિના પહેલા તૈયારી કરતો તો મારે તો આજનું જોઈએ મને મળી જવાનું. મારો કહેવાનો તાત્પર્ય છે ભરોસા જેવું જિંદગીમાં કોઈ હોતું નથી અને પરમ ચૈતન્ય સ્વરૂપ આ સૃષ્ટિમાં છે. પોતે એક સરસ વાણી કરી હતી કે કોણ બોલે છે, બહુ સરસ પોતે બોલ્યા. હું મારી ગતિ મને ગાઈ ગાતો આવડતું નથી અને હું ગાવા છું તમે કઈ બેહો નહીં. જો હું ગાવા છું કે તમે 100% આખો ડાયરો વખેરાઈ જાય. પણ પોતે એવું બોલ્યા હતા કે બોલનાર તું છે. બિલકુલ સાચી વાત કરે. કબીરે આના પર ખૂબ ચર્ચાઓ કરી. કબીર સાંભળવા જેવો છે પણ મારે એક દ્રષ્ટાંત બીજું આપતું મને એક વાત યાદ આવી હતી. લોભિયા માણસોની હાલત કેવી થાય માવજીભાઈ? હા યસ સાહેબ, લોભિયાની શું દશા હોય ને તમે કોઈ બધી જોજો, મને ખૂબ ગમે. હા અને દાતા મોસ કેવો હોય એના તમને દાખલા આપું. બ્રાહ્મણ દેવતા દીકરાની હગાઈ કરવી, દીકરીની હગાઈ કરવી એટલે બ્રાહ્મણ દેવતા નગર શેઠ પાસે ગયા અને શેઠિયા કીધું, શેઠિયા કે શું મારી દીકરીની હગાઈ કરવી છે એટલે એક તમે પ્રાર્થના કરવા આવ્યો હું શું મને એક ચોલીનો પોત ભાડો ના આપો? મારા હારા મહેમાન આવે મારી આબરૂ રહી જાય કે પોત ભણો કે શેઠ તમારી પાસે હોય તો તમે રાજી થઈને આપો તો મારા મહેમાનો હાથવીને તમને પાછા આપી દઈશ. શેઠીએ પોત ભણો ચોલીનો કાઢીને આપ્યો. એમાં થાળી, વાટકો, ગ્લાસ, 2-3 વાટકી, ચોલીની ચમચી, બધી સગવડ સાથે પોતાને પોત ભણો આપ્યો અને બ્રાહ્મણ દેવતા ઘરે લઈને આવ્યા. આગળ મહેમાનો આવી ગયા, મહેમાનો જમાડ્યા
મહેમાનો જમાઈ દીકરીની સગાઈ નક્કી કરી અને મહેમાનો નીકળી ગયા. હવે મહેમાનો તો નીકળી ગયા. બીજા દિવસે શેઠિયાને ભાણા આપવા માટે પાછા આ બ્રાહ્મણ દેવતા ગયા. સમજવાનું તમારે છે, હું શું બોલી રહ્યો છું તમારે નક્કી કરવાનું. બ્રાહ્મણ દેવતા બીજા દિવસે શેઠિયા પાસેથી લાવેલા 5 ઉછીના ભાણા ચાંદીના પાછા આપવા ગયા. એટલે 10 ભાણા કરીને પાછા આપ્યા. શેઠિયો કે બાપુ મેં તો 5 જ તમને આપ્યા. એટલે શેઠની કાનમાં એને ધીરે રહીને ફૂંક મારી. મહેરબાની કરો, કોઈ કહેતા નહીં. મારા ઘરમાં એક સિદ્ધિ હોય, મારા ઘરમાં વાહન વિયાય છે બાપા. કોઈ શેઠિયા કહેતો નહીં બાપ, આ તો હું ગરીબ મારો બ્રાહ્મણ, એટલે મારે તો ફરજ, મારે કોઈનું મારે તારો લેવાયેલું નથી. તારા વાહન વિયાણા છે એમાં હું શું કરું, તું લઈ લે. શેઠીએ લઈ ગળી માં મૂકી દીધા. 2-4 મહિના થયા એટલે એનો હાયડો લઈ નીકળીને આવ્યા. શેઠીએ એક વાત કરું કે શું, હવે ગયા ફેરે ચાંદીના વાહનો જમાડ્યા છે, એટલે મારી દીકરીને તમે શું કહેતા હશો, ધોરડી ઉપર લઈને આવે એમાં હાય રાખે, તમે શું કહેતા હશો? ગીત ગયો ને, ના ના, દીકરીના હારા વાળા લઈને આવે ને કુંવારી દીકરી, તમે કેમ કે અમારે હાય રાખે? હાયડો ના તો આ તો કુંવારી દીકરીના હારામાંથી આવે. એ ભરે મહેમાનો કે આવે છે, મહેરબાની કરીને 5 છોડી, અરે લઈ દો લઈ દો. અમાર તો રણકો શેઠિયાનો ફરી ગયો બાપા, 5 નહીં 10 લઈ દો. ના કે બાપુ 5 જોડી આલો, મને 5. થોડીક શાંતિ રાખજો, થોડીક અવાજ ઓછો, થોડી મૂકી દે બેટા, કઈ વાંધો નહીં, થોડી વાર તરસારી છે, વાંધો નહીં. મને મારામાં એક ખામી છે, બધા કહી દઉં. વચ્ચે કોલાહલ થાય ને એટલે મારો અવાજ, અરે મને બોલવાની મજા નથી આવતી, મારી ધારા તૂટી જાય. કારણ ચોપડી નથી ને પાછી તકલીફ ઈ થાય. આ તો ફ્રોફી ખુલે એટલી વાતો થાય. હવે બાકી મોજ આવે એટલું હોય, મોજ ના આવે કઈ ન હોય. બરાબર, હું માફ કરજો, તમે ડિસ્ટર્બ કરી આવ્યો અને ક્ષમા માંગુ તમારી બધાને. થોડી વાર પાણી શાંતિ રાખ, કારણ કે મારામાં ખામી છે, અવાજ થાય એટલે મારી ધારા તૂટી જાય. આપણે થોડી વાત વિશેષ કરશું, મજા કરશું. વરે 5 જોડી નવા વાસણ લાવ્યા ચોદીના, મહેમાનોને હાથ્યા, વરે 10 જોડી કરીને પાછા આપી દીધા. એકાદ વર્ષ ગયું, મુહૂર્ત જોયું, લગ્ન આવ્યા દીકરીના. એટલે કીધું કે શેઠિયા કે શું, હવે મારા દીકરીની ધોન આવે છે બાપા, એટલે વધારે નહીં પણ 50 ભાણા ચોદીના ખપે છે, અને વરરાજાને જમાડવા માટે 5 માણસો ભેળા જમે, એટલે મોટો મોટો થાળ જોઈએ. એ બાપા સોનાનો આખો સેટ હાલજો. સોનાનો થાળ, સોનાની વાટકીઓ 5 હાથ, અને સોનાની 5 હાથ ચમચીઓ, અને સોનાનો બાપા 2-4 ગ્લાસ ભેગા કરજો. કારણ કે જાનૈયા હાથે એના હખાઈયા બધા બેઠા બેઠા જમતા હોય ને, કે ભલે ભલે બાબા કોઈ ચિંતા નહીં, અને 50 ચાંદીના સેટ આપજો તો મળી જશે. શેઠિયાને બધું અપાઈ ગયું, અને શેઠિયે બધું બ્રાહ્મણ દેવતાને આપ્યું. જાન આવી ગઈ, જાન જમી ગઈ. 6 ટોળાનો રિવાજ હતો. 6 ટોળો જાનને સાહેબ સોના ચાંદીમાં જમાડ્યા. જાન તો જાતી 15 દાડા થયા, એટલે શેઠિયે ઉઘરાણી કરી. બાપા 30 બારોટ, જાન તો ગઈ બારોટ, હવે વાહન તો પાછળ મૂકો. ઓહો હો હો, શેઠિયા આવી તો વાત જ ભૂલાઈ ગઈ છે તમારી. અરે બાપુ મારા 50 જોડી તો ખાલી ચાંદીના છે, અને આખા થાળ સોનાના આપ્યા. તમે આવડી વાત ભૂલી ગયા? હાલો હાલો ઘરે જાઉં કે, અને હમણાં તમને કહેવા માટે આવું. ઘરે જઈને પાછા આવ્યા કે શેઠિયા કે શું વાહણ તો મરી ગયું? કે શું બોલો બ્રાહ્મણ, મરી ગયા વાહણ તો? પણ કે મરે નહીં. અરે બાપુ મરી ગયા. રાજા પાસે ફરિયાદ કરી, બ્રાહ્મણને બોલાયા, ન્યાય થયો. રાજાએ કીધું બ્રાહ્મણ દેવતા કે બોલો બાપા, પાછળ તમે લઈ ગયા હતા? લઈ ગયો તો મારા બાપ લઈ ગયો હતો. કેટલા લઈ ગયો? કે 50 ચાંદીનો હતો થાળી વાટકા સેટ, અને એક સોનાનો મોટો થાળ હતો, 5-7 સોનાની વાટકી હતી, 2-4 સોનાના ગ્લાસ હતા, અને 2-4 સોનાની ચમચી હતી. બરાબર. પછી વાહણનું શું થયું? કે બાપુ મરી ગયા. એ બ્રાહ્મણ, વાહણ ન મરે ન ભલા મરો. અને તમે બ્રાહ્મણો ઉઠી અને તમે આવા ધંધા કરો, તમને શરમ નથી આવતી? કે બાપુ મને સાંભળશો? કે હા સાંભળીશ ને. બાપુ જો વાહણ ન મરે તો વાહણ વિયાય ખરો? તો કે ના વિયાય. પૂછો શેઠિયા, વાહણ વિયાય કે ન વિયાય? લોભી હટાળા લવતા, ગરીબાઈ ગાતા ઘણી, લોભી આવ્યા ને
સાહેબ કંપે કુડા કરલૈયા કાંઠો પાડે કે અદભુત માઠા એમ પડકે કવિઓ થી થતા દાતાર છે ને લોભી ન થઈ કે આ લોભિયા કોઈ દાતાર ન થઈ કે લોભિયા ની સમજભાઈ પોતાની ઘરવાળીને હારી હારી ન લાવી આપી કોડા તે આખી જિંદગી એના ભેળો અગ્નિની સાક્ષી હાથ બાળી નાખ્યા છે એને 5,000 ની હાડી ન પહેરાવે સાહેબ 5 કરોડ ઘરમાં પડ્યા હોય ન પહેરાવી કારણ કે લોભી છે પ્રભુ દાતાર માણસો સાહેબ એ આખી વાત અલગ દાતારી કેરા દીવડા વસો ઓલવાઈ જાત જો તું ઓથન થાપ જગમન નટવર જેઠવા હું ફરી આ પરિવારનો ઋણી છું પણ એક ટકોર કરું કંકુત્રીમાં કાસા શબ્દ લખ્યો છે કાસા નહીં કાચા બરાબર સ નહીં લખવાનું ચ CHA ચ યુવાન છોકરા ઉભા છે ને કાચા બીજી મૂળ શબ્દ તમારો કચ્છા છે આ પ્રાંતમાં તમે મૂળ વતનીઓ છો બાકી આ સમાજ બેઠો બધો મારી બાજુ તરફથી આવ્યો છે મારી વાત તમને સમજાય આખો સમાજ છે એ બધો અહીંથી આવ્યો મારા રાજસ્થાનથી પાટણ મારા વાવ તાલુકાથી સીધા એ રીતે આવ્યા છે બધા તમારો મૂળ શબ્દ કચ્છા શબ્દ છે કચ્છા શબ્દ પરથી અપભ્રષ્ટ થઈ અને કાસા શબ્દ આવ્યો કંકુત્રી વાંચી એટલે મેં વાંચ્યું કાસા કીધું કાસાની વરે ઊંધું થશે સમજાય ને મારી વાત એટલે હવે કોઈ પણ સારો પ્રસંગ આવે ને તો કાસા નહીં કાચા યસ આ થોડી સ્પષ્ટતા કરી દી બીજી વાત કરું ખાસ એક આગ્રહ કરીને જોઉં છું ખાસ નમ્ર નિવેદન દીકરીઓને ખૂબ હાચવજો અને ભગવાને આપ્યું હોય ને તો સમાજને ઘરે તેડાવી અને ખૂબ ખવડાવજો તમારા સંસારીઓ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમારા ઘરમાં અગ્નિ નહીં આવે તમારા ઘરમાં ડોક્ટર નહીં આવે તમારા ઘરમાં ચોર નહીં આવે તમારા ઘરમાં પોલીસ નહીં આવે મારી વાત તમને સમજાય છે આ તમારી એકે વાતો તમારા ઘરમાં નહીં આવે બે વાતો ટકાવજો ભગવાને જો આપ્યું હોય તો સમાજને તેડાવીને ખૂબ ખવડાવજો જો ઈશ્વરે આપ્યું હોય તો અને છેવટે બોનું ન નીકળે ને તો જીવતા જગતનું બોનું કાઢીને સમાજને તેડાવી ખવડાવજો મને નહીં આપો તો ચાલશે ફરી કહું છું કારણ તમે મને ખૂબ આપો છો પણ તમારી દીકરીઓને ખૂબ આપજો તમારી દીકરીઓ તમારા ઘરથી રાજી થઈ જાય ને હું ચોક્કસ કરજો બધાને કહું છું અહીં બેઠેલા તમામ પવિત્ર જીવાત્માઓ મારા તરફથી બાળક તરીકે એક આ નાનકડી ભલામણ છે બસ તમે ખૂબ સુખી થવાના છો તમે ખૂબ સુખી થશો તમે ખૂબ સુખી થશો તમે ખૂબ સુખી થશો અસ્તુ જય માતાજી આનંદ કરો દીર્ઘાયુ છો ઈશ્વર તમારી ઈચ્છાઓની તૃપ્તિ કરે મારા ગળાની મજબૂરીના હિસાબે હું તમારી સાથે કરવા યોગ્ય વાતો નથી કરી શક્યો એ મારી આજની મજબૂરી જેનું કારણ છે 3 દિવસ પહેલા મારી ઘરે મારા દીકરાના લગ્ન હતા હું ઠંડુ પાણી વાપરતો જ નથી પણ મજબૂરી એવી હતી કે એ દિવસે મને મારે નાવજીભાઈ હતા સમતભાઈ હતા મારા રમજીભાઈ બધા મારા મિત્રો મારી ઘરે હતા મજબૂરી એવી હતી મને એ વખતે સાદું પાણી મળવાની સ્થિતિ નથી અને સોસ ખૂબ પડતો હતો એટલે પાણી ઠપકા કર્યું એમાં મારો આદિપુરનો કાર્યક્રમ બગડી ગયો એવું કશું નથી હું આદિપુરને આનંદ કરાવવાનો તો એ ન કરાવી શકે એનું કારણ એ છે કે મારી મજબૂરી મારું ગળું અત્યારે કામ નથી કરતું મને અહીંથી મેસેજ આવ્યા હતા મારી ફરજનો ભાગ આવે છે મારે પહોંચવું પડે ઈશ્વર આગળ ફરીને પ્રાર્થના કરું તમારા આ આંગણે ખૂબ સારા અવસર આવે આ સમાજ પાસે ભગવાન ખૂબ સારા કામ કરાવે જો કે તમે સુખી થવાના જ છો કારણ કે રસ્તો જ એવો અપનાવ્યો તમે જાણો છો કરો છો એ હું તમને નથી કહેતો પણ તમે અજાણતા આ પુણ્ય કરી રહ્યા છો ને એટલે તમે તમારા સુખના રસ્તા તો ઓટોમેટિક તમે પાડી રહ્યા છો આ રિવાજો બંધ ન થવા જોઈએ સમાજને કોઈ પણ ભોગે ઘરે લાવીને ખવડાવો બસ આટલી પ્રાર્થના અસ્તુ જય માતાજી ના આગળ પ્રાર્થના કરો જયથી જગમાત જયથી કારણ સૌ કરની જયથી ભરત ભંડાર જયથી તારણ ઉતરની જયથી બુદ્ધિ ગુરુદેવ દુઃખદાયક વરદાયી અને જયથી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉતાઈ અવ લોક સાધત અખિલ કરણી અસુર વધ કાલિકા રહો મોહી સહાય સબ ઠોર પર જય જગચંડી જ્વાલિકા આદિ અગમય અવતાર દૈત મહિષાસુર ધરણી આદિ અગમય અવતાર કૈડવદ વત્સન કરણી આદિ અગમય અવતાર રક્ત શ્રી ગ્રહે રકતર અને આદિ અગમય અવતાર
खलंदल दलो खगद्धर सूर्य असुर साधत नित करनी दुष्टवत कालिका रहो मोहि सहाय सब ठोर पर जय 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 जगचंडी ज्वालिका। हे मां तारी प्रार्थना कौन करे तो के शेष नाग साधन ऊपर आठो जाम ही अर्क चंद्र उडमाल। हे भगवती सूर्य ने चंद्र से तारी आरती उतारे मां अर्क चंद्र उडमाल सुमेरु गुण ग्राम ही ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर राई। हे भगवती ब्रह्मा विष्णु महेश तारो निरंतर जाप करने से तब ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर राई अहर ईश्वर सुर आपकी करत बढ़ाई। ब्रह्मांड अखिल व्यापक शक्ति અને કરણી હરની પ્રતિપાલિકા કરજોર કવિચંદ્ર ઉતરે जय 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 जगचंडी ज्वालिका। कविचंद्रन खेत में जब ही लरण को जाए तब आराधे शक्ति को मां मंडे तत्व युगाए। तो मां शू दे दिया परिवार ने आ समाज ने आटलू वाल ने मां કેટલું तो के रिधि दे सिद्धि दे अष्टमर विधि दे नवसम विधि दे तुम बाक बानी हृदय में ज्ञान दे एना चित्त में ध्यान दे अभय वरदान दे तू शंभु रानी दुख को दूर कर एने सुख भर पूर्ण करना आस संपूर्ण कर तू दास जानी सदन सो हित दे कुटुंब में प्रीत दे जंगम जीत दे मां भवानी जंगम जीत दे मां भवानी जंगम जीत दे मां भवानी। अस्तु माताजी तमने खूब सुखी राखे तमे खूब सुखी थो आखा समाज में सूर्य है ये हमेशा मध्यान्ह तपतो रहे हमेशा मध्यान्ह तपतो रहे हमेशा मध्यान्ह तपतो रहे। लहर करो आनंद करो।